હેલો ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. આજે ગુડ મોર્નિંગની જગ્યાએ આપણો બ્લોગ આફ્ટરનૂનથી શરૂ થયો છે. હવે તો કાંઈ જોકે નવું નથી, ત્રીજી ચોથી વાર આવું થયું. પણ શું કરીએ, અમુક પરિસ્થિતિ એવી આવી જાય છે ને તો સવારે વહેલા ઉઠી તરત બ્લોગ ચાલુ કરવાનું રહી જાય છે. બરાબર ને બિંદુ? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન મમ્મી. હર હર મહાદેવ. મહાદેવ જય માતાજી. જય માતાજી. શું અહીંયા પણ તમારે જવાનું જ છે? હજી વાર છે જવાની. બેગ અત્યારથી કાઢીને ક્યાં બેસી જવાની જરૂર છે? તૈયારી કર લે. હે? તૈયારી કર લે. તૈયારી કરે છે જો. તૈયારી ભાઈ તમે જ જવાના હો એકલા? જલાલપુર દેવા જવાનું છે. દયાવો દયાવો. એ લોકો આપણા કરતા પહેલા જવાના. હા તો એટલે જ કહું દયાવો. જાશે એટલે તો છે અહીંયા રહી છે. કેદાળે કાલ સવારે તૈયારી કોમલ આવી ગયા. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેન્ડી ક્રશ રમે છે. મજા આવે, ટાઈમ પાસ થઈ જાય. હવે શું બનાને કા હે? આજે ખાના ખાને કા હે. નહીં, પ્લાન ક્યાં બનાને કા હે એમ પૂછું. હજી અમે એવું કઈ નક્કી નથી કર્યું શું બનાવવાના. અરે જમવાનું નહીં રંજન બેન. શું પ્લાન છે એમ? હવે પ્લાનમાં તો આજે કઈ છે નહીં. મેં તો કીધું હમણાં કંઈક કઈ છે એવું કાંઈક કીધું. લેખો એવો હતો, કંઈક નવું. પછી આમાં તો શું લેખા કરી નકમ કરી પછી બેઠો છો. હમણાં હે ને કેવું થયું ખબર? પપ્પા ઓલું ગેમ રમતા હતા, પઝલ રમતા હતા, તો અમે હે ને તરબૂચ લઈ આવ્યા. આ લોકો સવારમાં માર્કેટ ગયા હતા ને તો તરબૂચ લઈ આવ્યા હતા મમ્મી ને પપ્પા. તો કાપીને પડ્યું હતું, ખાતા હતા ને તો પપ્પાને બે એક વાર કીધું કા મમ્મી? તો પપ્પાને કીધું કે હાલો તરબૂચ ખાવા. તો કાંઈ જવાબ દીધો ને તમે ત્રણ જણા થઈને આખું તરબૂચ ખાઈ ગયા. અમે તો થોડુંક જ ખાધું, આપણે એક જ હા બા હતી ખાવામાં તો તમે બે હતા જ ને. એ અમે તો ખાલી અમે તો કઈ ના ઉભો થઈ ગયા હતા. હાવ હો હાવ ભાઈ, આ હે ને એટલું ખોટું બોલે બે જણીયું. હાય હાય. અમે બે જણા ખોટું ન બોલતા હોય, એક ખોટું બોલતા. ના ના બે જ. ખોટું બોલી દે કા. હા, અમુક પાણી પી ગયા. થઈ ગયું ને. પછી પપ્પા કહે શું કહે કે તરબૂચ એ ટેટી ખાશે તો ટેટી પડી. ટેટી અમે ખાઈશું ને ટેટી તો. તૈયાર જ હોય. ટેટી છે ને ટેટી ખાશે. ખાવા માટે તો તૈયાર જ હોય અમે. બોલો ખાઓ. એમાં તરબૂચનું કીધું પણ તરબૂચ જાઓ ખાતા આવો. મોબાઈલમાં મતતા હતા ને એટલે કાંઈ નો એને નથી ખાવું કર્યું. ને મોઢામાં માવો તો ન થયું. પછી ખવાઈ ગયો ને એટલે કે ક્યાં તરબૂચ પૂરું તરબૂચ તો. તો બાપુ બાપુ ઘી અરે ખાંડ વાળો બે ફામ બે મોઢે ખાય છે. ખાવ જાઓ થઈ જાય. ત્યાં સુધી નહીં ખાવાની. તો ખાંડમાં તો સાકરવાળું શું કામ દે? ખાંડની મને હોય ને. બાપુ સાકરમાં ને ખાંડમાં ફરક શું નહીં રે. હું ખાંડ લેતા હતા, હું તમે હમણાં થોડાક નહીં ખાઈ ગયા? દળવા નહીં શકું. ખાવ કેટલો થઈ જાવ ખાવ ડુગલી જેવો. કેદી કેદી હે કેદી 6 મહિના ઊભી રહી જાય. વિડીયો ઉતારસ. યસ, આ હું છેલ્લા 1.5 વર્ષથી સાંભળું. કેટલા વર્ષથી? 1.5 વર્ષથી. આમાં આ બાજુ જોઈને વાત કરો. હા, કેવલ કુમાર અહીંયા જોઈને વાત કરો. આ બાજુ કેમેરો અહીંયા છે. બોલો હવે શું કહેતા હતા? હે કેમ મગ ભરાઈ ગયા? આવું ન કરાય. આ ઓપરેશન કર્યું તી પછી હા સાચી વાત છે મમ્મી. પણ ત્યારે ઈ છે ને પ્રોપર એક્સરસાઇઝ ને પ્રોપર ડાયટિંગ કરતો હતો. અત્યારે ઈ એમાંથી કાંઈ નથી કરતો. ડાયટિંગ તો કરે, જમતો તો ક્યાં બપોરે? આજ બપોરથી કાલ હા. બપોરે જમ્યો. પણ ત્યારે કેવી રીતે ખાતો હતો? થોડુંક સાસુના લેખામાં મોટે મોટેથી ખીજા એટલે બંધ થઈ જાય. હા બોલો. ખીજા શું કરું? હું બેઠો હું ને ખીજાવા એમને તો એ ઉતરી ગયું તું. પણ ત્યારે ઈ કેવી રીતે કરતો હતો કે છે ને ઈ આવું બધું નહોતો ખાતો. સુગર એને બિલકુલ બંધ કરી દીધું. હું કર્યું હતું કે એવું? ક્યાં ખાવું અત્યારે? અને રોટલી ઈ બે જ ખાતો હતો ત્યારે. એ
જરાક બીવો અને ઉપર- ઘઉં બંધ કરી દીધા હતા કેવું તે એ ટાઈમે હે ઉપર ભગવાન હે જરાક બીવો એ ટાઈમે તે ઘઉં બંધ કરી દીધા હતા એ કેમ બંધ કર્યા હતા કારણ કે તમે સામે મને ચોખાનું બનાવી દેતા તો અત્યારે તને બનાવી જ દઈએ છે બનાવી દઈ તો એ બનાવી ખાય. આપવામાં આવતું મને સાંજે પૂડા બનાવી સાંજે પૂડા કે એવું કંઈક ચોખાનું તે ઈ કહે તો બનાવી દઈએ ને તો એ જમે ને એટલે આપણે કંઈક બનાવવું તો હું પડે કહું અને તું કર એ વાત મને મંજૂર નથી ઇડલીનો લોટ ઇડલી બનાવી નાખાય એ તો મને ખબર હે પણ એ મને ઈદડા ખબર- કરી નાખાય. તમારી વાત બરાબર હે એ મને ખબર હે પણ આ અહીંયા અત્યારે હું તો અનુરૂપ નહોતું આવતું એટલે મેં આ કહી દીધું બાકી હકીકત તો એવું આવે કે હું શું કહેવાય હું માગું ને તું આપે એ વાત મને મંજૂર નથી એમ એ હાથ જો હું મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજૂર નથી સમજી ગઈ? તો હું એક્સરસાઇઝ ને એ બધું રજ કાઢો ડૂચા કાઢ નાખે એટલી કરું જો આજથી હા છેલ્લા 1.5 વર્ષથી રોજ જે મને કહે ડુચ્ચા કાઢ નાખો પણ સામે વાળાને ઈ નો કહે એમ સામે વાળાના give me just only 6 months 6 મંથ નહીં 2 મંથ I will 2 મંથમાં ગમે તેટલો વજન ઉતારવો હોય ને એટલો માણસ ઉતારી શકે તું મને રિઝલ્ટ 2 મહિના બતાવ પછી તને 6 મહિના પછી હા હું 6 મહિના રાહ ન જો 2 મહિના ઉતરે પછી તો ભૂલા જોઈએ છે હાલો તો જોવું ને 2 મહિના આપ્યા બસ 2 મહિના મેં તમને દીધા તમે દીધા ને 6 મહિનાની જગ્યાએ મેં 2 મહિના તમને બધાયને દીધા આજે કઈ તારીખ થઈ છે 27 કે 28 28 28 તારીખ થઈ છે બરાબર આ નેક્સ્ટ મંથ નહીં અને એના પછીનો મંથ ને 28 તારીખે આપણે જોઈએ 28 જૂન ઓકે પપ્પા અમે લે ભાઈ. મમ્મી અને તમને કોઈને યાદ ન રહીએ ને તો હું તો તમને સરળ અને સચોટ ઉપાય આપું Vlog જોઈ લેવાનો. ના વ્લોગનું ટાઇટલ જ એવું આપી દેવાનું એટલે તમે ગોતતા હોય ને હા હારી આ દી વ્લોગ હતો એમ હા બસ સમજી ગઈ બાકી આ વખતે આમ જો આમ ફેરવી નાખું તમને બધાને જોઈએ છે ચાલો કેવો લાગે ઓલા કિશન બંધુવાની કેરી વાળી ગઈ હતો શું કીધું 3200 રૂપિયામાં બહુ મોંઘી પાકી કે કાચી સાચી હો. પાકી નહીં ગઈ વખત આપણે પાકી જ લાવવાનું થાય છે આ બાકી તો બહુ છેલ્લે લાસ્ટમાં આવે 300 રૂપિયા થોડા દેવે બેડી બાકી જાય ને ત્યારે બાકી મળે તે કે હું 3200 રૂપિયા થોડા દેવે એનું હું તો ખાલી જોવા જ અત્યારે તો મોંઘી જઈશે હજી ગઈ વખતે પાકી કેટલી મસ્ત આવતી હતી સીધી ખાવા જ માંડવાની પાછી કોઈ વાત બીજી છે, રામ જ. થોડા ટીપો છે. હા પણ હું ખાલી કહું હું હવે આ કેરી આવી ગઈ ને એકવાર બજારમાં દેખાય ને આમ લારી ઉપર ને રેકડી ઉપર પછી રેવાય કેટલા ટાઈમથી દેખાય છે આ લોકો કેટલું નસના ખાય છે એવું નથી દેખાયમાં ફેર આવે કિસાન બંધુની ગઈ વખતે તે ખાધી હતી ને હતી તું આપણા લગ્ન થઈ ગયા હતી જ ને લે હા ઉનાળે તો થઈ જ ગયા હોય તું કેમ આમ કર અમે કઈ નથી કરતા તમે એમ કર્યું બરાબર કેવી હતી મસ્તીની પાકી આમ ફળ જો આખું આમ ઓલું આપણે ટીવીમાં એડવર્ટાઈઝમાં ન દેખાડે મસ્તીની કેરી ગોળ તો મસ્ત કેરી એવી કેરી હતી જો ખાલી એની કેરી બતાવો હવે ઈ અભિનંદન ખબર હે, બોક્સ લઈ અરે ઈ નહીં મમ્મી ચાલો તો અમારું તો છે ને આ ચાલતું જ રહેશે બતાવો ઓર્ગેનિક કેરી આવે ને ભાવ એટલે વધારે હમ કોઈ દવા નહીં કોઈ કાંઈ નહીં છાંટવા વગર સરસ ચાલો તો અમારે તો આવું બધું ચાલતું જ રહેશે કેરીની સિઝન આવશે એટલે બધાના ઘરમાં કેરી તો આવવાની જ છે અમે ફરીને આવીને ત્યાં સુધીમાં કેરી આવી જશે અરે હું તમારા બધા સારું લઈ આવીને રાખીશ આપું છે તો એમ નહીં તો તમારે તો વજન ઉતારવાનું તમે તો નહીં ખાવ ને કેરી તો ખાવામાં આવશે 2 મહિના સોરી આ જૂન નું હાલે મમ્મી મેં ના હવે કહી દીધું તમે આપી દીધી જો બોલી ઉપર ફરે ઈ મરદ ન કહેવાય મારા માઇન્ડમાંથી બોલી ઉપર ફરે ઈ મરદ ન કહેવાય એની સીઝન યાદ નહીં હા માઇન્ડમાંથી સ્કીપ કરાવી દીધું તો તમે પપ્પા અમે કાંઈ નતું સ્કીપ કરાવ્યું પપ્પા બોલી ઉપર મરે ઈ મરદ શું કહેવાય બોલી ઉપર ના સોરી બોલી ઉપર ફરે ઈ મરદ ન કહેવાય બરાબર ને લેડીઝ એ હાલે જ નહીં. ઓ લેડીઝ હાલે જ નહીં, કાંઈ નહીં. લેડીઝ તો મારા મમ્મીને બિચારાને શું સમજવાનું જો તો કેરી નહીં ખાઓ
ખાવાની ને પણ ખાવાની કેરીમાં કાંઈ ઉપાધિ નહીં કરવાની. ઘઉં ઓછા કરી નાખવાના, કેરી ખાવાની. આપણે ભાત ને કેરી ભાત ને આપણે ઈદળા, કેરીનો રસ અને ભાત. રોટલી હાથે ન ખાવાનું. અમે લોકો છે ને આવી ગયા છીએ બહાર. એક જગ્યાએ ક્રાફ્ટ હતો ને ત્યાં આવ્યા છીએ. તો જો આ લોકોએ શું વસ્તુની શોપિંગ કરી આમ જો બતાવો તો સરખું કેવું આમ જો ફેન યુએસબી વાળો પંખો. યુએસબી વાળો. હાય ભાગી ચાડ ઉપર ચડી જા. જો કેવી બીવેજ ચડવા. વેદુ આ ઉપર ચડી જા. ના રે ના, યા ખૂણે દી ઓલા ખૂણે જ રખાય છે. એ આવી જો આ દીદી આવી સાથે જા ઉપર. આને લઈ જા આને લઈ જા. નો હા, એ આવશે જ નહીં ઉપર. બીકણી હાવ. ખીચું ખાઈ હે જો સાહેબ. એટલું બધું તીખું લાગ્યું ને કે ઓલ પડશે ઓળી ગયો. ઓલો ફેન ચાલુ કરું ના એ ફેન નો હવા નથી મજા આવતી મને. એ ઓલો હાવ શાંતિ બેઠા હોય ને તો હાલે. જો ચાલો ખીચું ખાવા. આ ઢોકળા મેડમને શેક પીવો તો પણ એમના ઈ ના પાડે છે નહીં પૂછા. મારે ગોળો ખાવાની ઈચ્છા હતી પૂજા આજે. ગોળો તો એ તો ખાવા દે નહીં ખાવા દે. ચાલો તો ગોળો ખાવા જઈએ સર. મળીએ પછી પાછા. વેદુ છે ને કુકુને બિસ્કિટ ખવડાવે છે. આઈએ કે તો વેદુ આઈએ કે તો શું કરે છે ઈ? બિસ્કિટ ખાય છે કે તો શું કરે છે વેદુ? હજી જો અમે ગયા હતા ક્રાફ્ટમાં, ઓલા ક્રાફ્ટ મેળામાં. પછી ત્યાંથી આવી ગયા અને આવીને છે ને ત્યાં અમે ગયા ને તો બિંદુએ કીધી હતી ને ગોળો ખાવા જાઓ. પછી આજે અમે ગોળો ને એમાં નવસારીની બે ફેમસ જગ્યા છે. એમ તો એક કોલાજી કરીને છે, પારસી બાવાજી છે, એ એમને આઈસ્ક્રીમની ને એમનું કામ છે. અને એક બીજી છે યશદાન કરીને. પહેલાં યશદાનમાં ગયા તો યશદાન બંધ હતું. પછી પાછા આવ્યા આ બાજુ અને કોલાજીમાં ગયા. પછી ત્યાં કાજુ કતરી આઈસ્ક્રીમ ખાધી ને બોલો ફાલુદો પીધો અને એવું બધું પીધું. અને પછી ઘરે આવ્યા. આજે ગોલાનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો. હવે બિંદુને કીધું પણ મેં તારે જવું હોય તું કાલ જઈ આવજે કીધું પાછી. તો આપણે તો આજે કીધું આ પ્રોગ્રામ કરવાનો થાય છે. મજા આવી ગઈ. પછી એ તો મેડમ આવીને ઢપ દઈને પડીને સૂઈ ગયા. મમ્મી ને પપ્પાની સૂઈ ગયા. મેં કીધું લાવ વ્લોગ એન્ડ કરવાનો બાકી હતો, પહેલાં કરી નાખું કીધું. એટલે પછી વાંધો ન, હું હવે હોવાની તૈયારી કરું. સારું ચાલો તો બસ જો અમારા આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.